સુરતથી સમાચાર પોલીસ પર કાર ચડાવી હત્યાના પ્રયાસના કેસમાં પોલીસને સફળતા મળી આરોપી બુટલેગર યુનુસ પઠાણની ધરપકડ કરવામાં આવી। આરોપી યુસુફે ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો। પહેલા કારને 10 મિનિટ સુધી ગોળ ગોળ ફેરવી અને બાદમાં આરોપીએ કારથી પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડામણ કરી। આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો। બાદમાં પોલીસે ગેરેજમાંથી આરોપીની કાર કબજે કરી। હવે ભેસ્તાન પોલીસે બુટલેગર યુનુસ પઠાણની ધરપકડ કરી અને તેની સામે કલમ 109, 132, 221, 281, 324 4 મુજબનો ગુનો નોંધ્યો છે। બે દિવસ પહેલાની આ ઘટના છે જ્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આરોપીએ પોલીસ ઉપર કાર ચડાવીને કચડવાનો પ્રયત્ન કર્યો હતો। 13 નવેમ્બરે આ ઘટના બની, જેને લઈને પોલીસે હવે આરોપીને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે।